નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સરવરિયા વિસ્કવે સર આપ સર્વોનું આપણી મનગમતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ લેક્ચર અતિ મહત્વનો આ લેક્ચર છે. આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું 2 ગુણના બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આખી ચોપડીમાંથી ગોતીને બનાવેલા એવા સરસ મજાના પ્રશ્નો નીચે સોલ્યુશન લઈને આવ્યો છું. આનો વિડિયો લેક્ચર તમારી સમક્ષ મૂકવાનો છે. આપણી ચેનલ ઉપર દરેક વિષયના મોસ્ટ ટાઈમપી 1 ગુણના 2 ગુણના 3 ગુણના 4 ગુણના વિભાગ મુજબ પ્રશ્નો આપણી ચેનલ પર મુકાઈ છે અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. મિત્રો, આ પ્રશ્નોને કરી નાખો. બોર્ડની પરીક્ષાને ખૂબ જ ઓછો સમય બાકી છે ત્યારે આ પ્રશ્નો તમારા માટે અતિ મહત્વના પ્રશ્નો છે. આ પ્રશ્નોની તમારે સંપૂર્ણ તૈયારી કરવા માટેની પ્રિન્ટ તમારે જોતી છે તો તમે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાંથી ડાઉનલોડ કરી લો અને લાગી પડો. આજનો લેક્ચર 2 ગુણના બોર્ડમાં પૂછાય આખી ચોપડીમાંથી સિલેક્ટ કરેલા પ્રશ્નો છે. તમારા મિત્ર સર્કલને જાણ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ બોક્સમાં તમને જે કાંઈ પ્રશ્ન છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે સાથે જે કાંઈ તમને મૂંઝવતા પ્રશ્નો છે એ પણ તમે જણાવી શકો છો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણી ચેનલ પર અતિ મહત્વના નાના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના મોટા પ્રશ્નો, 4 ગુણના પ્રશ્નો, 1 ગુણના તમામ વિષયનું બધું સોલ્યુશન મુકાય છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની તમારી સમક્ષ તમે જોઈ શકો છો માર્ચ 2024 બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી ધોરણ 10 તમારી સમક્ષ જોઈ શકો છો. વિજ્ઞાન લઈને આવ્યો છું ત્યારે એની અંદર મોસ્ટ ટાઈમપી બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો કરી જ નાખો. ત્યારબાદ આ કેટલા ગુણના છે? 2 ગુણ લખેલા છે. તમે નવા હો તો આ ખાસ જોતા રહેજો. શેર કરો તમારા મિત્ર સર્કલને. આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અતિ મહત્વનો આ આપણો સરસ મજાનો લેક્ચર છે. આ 2 ગુણના પ્રશ્નોને તમારે વાંચી નાખવાના છે અને કરી જ નાખો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે આ 2 ગુણના પ્રશ્નો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. યસ સર. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન કેમેસ્ટ્રીનો પ્રશ્ન લઈને આવ્યો છું. તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન. અને કયો છે સર આ પહેલો પ્રશ્ન? સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? આ સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? સમતોલિત સમીકરણ શું છે? તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ પરમાણુઓની સંખ્યા વિદ્યાર્થી મિત્રો સમાન હોય, આવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણો કહેવાય. શા માટે તેને સમતોલિત કરવા જોઈએ? તો તમે જાણો છો દળ સંચયના નિયમ અનુસાર, તમે જાણો છો દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. વળી સમીકરણ તમે જે જોવો છો સમતોલિત સમીકરણ, એમાં પ્રક્રિયકોમાં અને નિપજોમાં એનું દળ સમાન હોવું જોઈએ, જેથી બંને બાજુ તત્વોના પરમાણુની સંખ્યા પણ સમાન રહે. જો આપણે આ સમતોલિત રાખીએ
તો બંનેનો જથ્થો પણ સરખો રહે એટલા માટે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવા જોઈએ. શું કરવા જોઈએ? સમતોલિત. વિદ્યાર્થી મિત્રો, અતિ મહત્વની આ સ્લાઇડ છે. જો તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા ચેપ્ટર મુજબના આઈએમપી પ્રશ્નો ધોરણ 10 વિજ્ઞાનના, ધોરણ 10 ગણિતના, ધોરણ 12 ફિઝિક્સના જોતા છે? હા કે ના? હા સર. તો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, કરી જ નાખો. એ લિંક ઉપર ઓકે આપો. અને તમને જો વોટ્સઅપ ના માધ્યમથી જોતી છે પીડીએફ તો 70464254 ઉપર સંપર્ક કરો. તમને વોટ્સઅપમાં પણ તમને આ પીડીએફ મળી જશે. અને આને પ્રિન્ટ કરીને વાંચી નાખો. ચેપ્ટર મુજબના પ્રશ્નો 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના ગણિત, વિજ્ઞાન ને ફિઝિક્સના તમને આપીએ છીએ. આપણી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. વોટ્સઅપના માધ્યમથી તમે મેળવી શકો છો. તો શા માટે નહીં? તો તમારા મિત્ર સર્કલને પણ જાણ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ તમારી સમક્ષ બીજો પ્રશ્ન 100% કરી નાખજો. આ પ્રશ્ન આ વર્ષે માર્કેટમાં વધારે દેખાય છે. આ પ્રશ્ન એટલે હું અહીં લખું છું 2 ગુણ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું મોસ્ટ આઈએમપી. જોજો 2 ગુણ અને લખું છું મોસ્ટ આઈએમપી. વાંચો. એક ચળકતા કથ્થઈ રંગના એક્સ તત્વને આ એક્સ, વાય, ઝેડ આવા પ્રશ્નો 10% પૂછાય અને ઈ કરી નાખવાના. ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો પહેલા તો તત્વ એક્સ ને ગરમ કર્યું એટલે કાળા રંગનું બન્યું. તે એક્સ શું છે? તો તત્વ એક્સ એ કોપર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કોપર. એને હવામાં ગરમ કરો તો કાળા રંગનો કોપર ઓક્સાઇડ એટલે કે CuO બને. તો 2 માર્ક્સ બેઠા. સમીકરણ લખવું પડે. તો કોપરને ગરમ કરો એટલે Cu + O2 તો બને CuO. સમીકરણને સમતોલિત કરો. અહીંયા O2 છે તો મિત્રો અહીંયા 2 વડે ગુણવા પડે તો Cu2 થઈ ગયા. તો અહીંયા પણ 2 વડે ગુણવા પડે. તો તમે જોઈ શકો છો અહીંયા કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યું એટલે ઓક્સિડેશન થયું કેમ કે ઓક્સિજન ઉમેરાયો. તમારે એટલું લખવાનું એક્સ ને કોપર કહેવાય, હવામાં સળગાવો એટલે CuO બને અને સમીકરણ લખવાનું. 2 માર્ક્સ રોકડા. આવો નવો પ્રશ્ન જોઈએ. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહી શકીએ આપણે. એક દૂધવાળો, આ દૂધવાળો સવાલ 2 વખત પૂછાઈ શકે છે. રિપીટરની પરીક્ષામાં પણ અને માર્ચ મહિનાની પરીક્ષામાં પણ. એટલે આઈએમપી કરી નાખવાના. એક દૂધવાળો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરે છે. રાઈટ? તો નંબર એ, તે તાજા દૂધની પીએચ ને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? આ પહેલો પ્રશ્ન. તો મિત્રો તાજા દૂધમાં તમે બેકિંગ સોડા ઉમેરો છો. તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. તો શું થાય છે? બેકિંગ સોડા ઉમેરો એટલે પીએચ નું મૂલ્ય 6 થી વધે. જોઈ શકો છો.
અને 6 થી વધે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણધર્મ ધરાવે. કેવો ગુણધર્મ? બેઝિક. બીજો પ્રશ્ન એમાં બી, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? કારણ કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા આપણું દૂધ બેઝિક બને. કેમ કે બેકિંગ સોડા કેવું છે? બેઝિક છે. તેથી દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય. એટલે કે દૂધમાં લેક્ટિક એસિડ હોય અને બેકિંગ સોડા ઉમેરો તો બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય. એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થાય, જેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. એટલે બેકિંગ સોડા જે છે, બેકિંગ સોડા એ બેઝિક ગુણ ધરાવે છે અને દૂધની અંદર લેક્ટિક એસિડ હોય છે. આ લેક્ટિક એસિડ અને બેઝિક આ બંને ભેગા થાય પદાર્થ એટલે એનું તટસ્થીકરણ થાય. શું થાય છે? તટસ્થીકરણ. આથી દૂધમાંથી દહીં બનવા માટે વધારે સમય લાગે. જો આવ્યો પ્રશ્ન તટસ્થીકરણ, બોર્ડમાં પૂછાઈ ગયો પ્રશ્ન. મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો અનુભવી શિક્ષક દ્વારા તૈયાર કરેલા છે અને આ પ્રશ્નો એટલા મહત્વના મેં લીધેલા છે કે જેથી કરીને તમારા બોર્ડમાં પૂછાય. આ કરી નાખજો. તટસ્થીકરણની પ્રક્રિયા 1 થી 2 વખત પૂછાઈ ગયેલી છે 2 ગુણના પ્રશ્નમાં. તો એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને. એટલે આવું કહી શકીએ, એસિડ વત્તા બેઝ તો શું મળે વિદ્યાર્થી મિત્રો? બોલો. ક્ષાર વત્તા પાણી બને. શું બને વિદ્યાર્થી મિત્રો? ક્ષાર વત્તા પાણી. તો એસિડ તરીકે કયા લેવાના સર? તો યાદ રાખી દેવાના 2. એક H2SO4 લઈ શકો અને એક HCl લઈ શકો. અને બેઝ તરીકે એક NaOH લ્યો, એક KOH લ્યો. આપણે બહુ બધા પ્રશ્નપત્રો સોલ્વ કરેલા છે. આપણી યુટ્યુબ ચેનલ પર બધું અવેલેબલ છે. તો તમે આ બધાની અંદર આ સવાલો બધા આવેલા જ છે, પણ રિવાઇઝ થાય છે. ક્ષાર ને પાણી તો એક વખત H2SO4 ની આ બંને સાથે પ્રક્રિયા, એક વખત HCl ની આ બંને સાથે પ્રક્રિયા, એટલે 4 સમીકરણ બને. અહીં 2 આપ્યા છે. બેઝની એટલે કે NaOH ની HCl, તો Na ને Cl એકબીજાને ગોતતા હોય એટલે બને NaCl વત્તા H2O, ક્ષાર વત્તા પાણી. KOH વત્તા H2SO4 કહો કે H2SO4 વત્તા H2O. તો અહીંયા સમીકરણની અંદર તમે જોઈ શકો છો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે, ક્ષાર ને શું બને છે? પાણી. આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે. આ પ્રશ્ન એટલે કે આવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે બધાને શું લાગે? પેપર અઘરું. કેમ કે આવા કોઈ દી જોયા હોય નહીં. તો તમે જોઈ શકો છો આવા પ્રશ્નો પણ તમારી સમક્ષ લઈને આવ્યો છું, આવી પ્રવૃત્તિ વાળા. તો આને કરી નાખજો અને આપણી પેલી જે આઈએમપી પીડીએફ છે ને એને પણ વાંચી નાખજો. આપણી પીડીએફ ડાઉનલોડ કરી લેજો, કારણ કે એમાંથી પણ બોર્ડમાં પૂછાવાનું છે. લઈ લેજો એ પીડીએફ પર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાવડર લીધો. સલ્ફર પાવડર તમે જોઈ શકો ધરાવતી ચમચી, અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પર આખો સવાલ જ છે. તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખી. જો એક ચમચી લીધી, આપણી ભાષામાં સ્પેચ્યુલા, એની ઉપર સલ્ફર લીધો અને ઉપરથી કસનળીને ઊંધી રાખી. તો જે વાયુ એકત્ર થયો, તો પેલું વાયુની અસર. તો વાયુની શું અસર થઈ? તો જુઓ વાયુની અસર. તો શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર થશે નહીં. અને અહીંયા આપણે શું લીધું? સલ્ફરને ગરમ કર્યો.
એટલે સલ્ફર ડાયોક્સાઇડ બન્યો. અને જે એસિડિક ગુણધર્મ ધરાવતો હોવાથી સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ, જો અહીં લખું ફરીથી, સલ્ફ્યુરસ એસિડ H2SO3 બન્યું. તો તમને જે પ્રશ્ન પૂછ્યો ને એ જવાબ દેવાનો છે ભાઈ. તમને શું પૂછ્યો? વાયુની અસર. તો વાયુની અસર બોલો. લિટમસ પેપર ઉપર કોઈ અસર થશે નહીં. જવાબ પૂરો. અને ભૂરું લિટમસ પેપર લાલ બનાવે ભેજયુક્ત હોય તો. એમાં બીજો પ્રશ્ન શું છે? બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો. શુષ્ક લિટમસ પેપર પર શી અસર થશે? બીજો પ્રશ્ન જે હતો તો જુઓ, શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર થશે નહીં અને ભેજયુક્ત હોય તો ભૂરાને કેવું બનાવશે? લાલ. બે પ્રશ્ન હતા. એક શુષ્ક ઉપર તો કાંઈ અસર ન થાય, ભેજ વાળું હોય તો ભૂરું લાલ બને. આમાં પ્રશ્ન જુઓ. જો આ બે ના આન્સર આપી દીધા આપણે. આની પર કોઈ અસર નહીં થાય. આ કેવું બનશે? ભૂરું હોય તો લાલ બને. ચાલો આના માટેનું સમતોલી સમીકરણ લખો. એ ક્યાંય નહીં લખવાનું, એટલે 3 માર્ક્સ આવા પ્રશ્નો પૂછાય એટલે થઈ જાય. તો જો સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે સલ્ફર ડાયોક્સાઇડ, એની અંદર પાણી નાખી તો H2SO3 સલ્ફ્યુરસ એસિડ બને. H2SO3. બસ આ જવાબ પૂરો થઈ ગયો. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. પણ આમ એકની અંદર 2 હોવાથી આ 2 માર્ક્સમાં આવે. ચાલો નવો સવાલ. પિક્ચરનો હીરો છે આ આપણી ભાષામાં. આપણા પિક્ચરનો હીરો કહેવાય હો. સવાલ વાંચો. કારણ આપો. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે. કારણ શું? કારણ કે આ જે ધાતુ છે સોનું, પ્લેટિનમ અને ચાંદી એ ધાત્વિક ચમક ધરાવે છે. તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. આથી તમે એને આકાર આપી શકો, વાળી શકો, ઘાટ આપી શકો છો. વળી એ હવામાં પાણી કે હવા સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરતો. આથી આભૂષણો બનાવવા માટે વપરાય છે. એટલે 3-4 કારણો તમારે યાદ રાખવાના. CH3Cl માં આ સવાલ બધા ચેપ્ટર 4 નો છે. જોવા દે છે. આ સવાલ સૌથી હેલો છે. 7 નંબરનો પ્રશ્ન. ક્લોરોમિથેન કહેવાય આને. એમાં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો. તો બધાના પરમાણુ ક્રમ પહેલા લખી દેવાના. ચાલો અહીંયા C છે એટલે કાર્બન, H છે એટલે હાઇડ્રોજન, Cl છે એટલે ક્લોરીન. એનો પરમાણુ ક્રમાંક શું છે બોલો? કાર્બનનો કેટલો? 6, હાઇડ્રોજનનો 1, ક્લોરીનનો 17. તો બધા તત્વો લખી દીધા. જો પેલા કાર્બન, હાઇડ્રોજન ને ક્લોરીન. ચાલો એની ઇલેક્ટ્રોન રચના બનાવો. કાર્બનનો 6 તો 2 અને 4 થાય. કે ઇલેક્ટ્રોન આ રીતે સમય જો 2, 8, 8, 18, 18, 32. તો પહેલામાં 2 સમય, બીજામાં 8. તો આપણે કેટલા ઘટે? 4. હાઇડ્રોજનમાં 1, ક્લોરીનમાં 2, 8, 7. તો આ તમે જોઈ શકો છો. હવે કાર્બનની પાસે છેલ્લી બાહ્યતમ કક્ષામાં 4 છે. આથી કાર્બન અષ્ટક પૂરી કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. જો હાઇડ્રોજન, તો હાઇડ્રોજનને અષ્ટક પૂરી કરવા માટે 1 ની જરૂર પડશે. કાર્બન અને 4 ની જરૂર પડે. હાઇડ્રોજનને 1 ની જરૂર પડે. આને 1 ની જરૂર પડે. હા કે ના? આથી પરિસ્થિતિ શું થશે જુઓ. આથી કાર્બન પરમાણુ હાઇડ્રોજનની સાથે એક હાઇડ્રોજનની ભાગીદારી કરશે અને હાઇડ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન સાથે અને ક્લોરીનના 1 બંધ. એટલે જો કાર્બન હાઇડ્રોજનના 3 એક H સાથે, કેમ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6, ઇલેક્ટ્રોન રચના 2, 4, એને 4 ઘટે તો એક આની પાસેથી લઈ લે. ચાલો 1, 2, 3 આની પાસે હતા એક. તો CH3Cl તો 1 Cl પાસેથી લેશે. તો બોલો 4 થઈ ગયા? હા સર.
તો આવી રીતે CH3Cl માં કાર્બન પરમાણુ શું થાય? ભાગીદારી. તો ક્લોરીન પાસે કેટલા હશે? તો ક્લોરીન પાસે 7. 1 2 3 4 5 6 7. તો બોલો આ આની સાથે ભાગીદારી કરશે 1 2 ચાલો અહીંયા બોલો અહીંયા અહીં બોલો 8 થઈ ગયા. તો બોલી શકો છો તમે. તો બોલો ક્લિયર થઈ ગયું આખું બંધારણ CH3Cl. યસ સર. તો અહીંયા શું કહી શકીએ કે કાર્બન પરમાણુ હાઇડ્રોજનના એક પરમાણુ સાથે ક્લોરીનના એક પરમાણુ સાથે ભાગીદારી કરી ઇલેક્ટ્રોનની સહસંયોજક બંધ બનાવે. ક્લોરીનનો પરમાણુ કાર્બન સાથે હાઇડ્રોજનનો પરમાણુ કાર્બનના કાર્બનના સાથે એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. કોના જેવી? નિયોન જેવી. ખોરાકના પાચનમાં લાલ રસની ભૂમિકા. મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન અત્યારે ફરે છે આ બહાર. તો જો વિદ્યાર્થી મિત્રો લાલ રસમાં એમાઇલેજ ઉત્સેચક હોય ટાઇલિન જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે. આપણા મુખમાં પાચન શીખા ને એમાં હતું. તો સ્ટાર્ચનું માલ્ટોઝમાં જાય શર્કરામાં તો એમ વચ્ચે કયો ઉત્સેચક આવે? એમાઇલેજ. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે? પેલા વ્યાખ્યા મહત્વની. એક માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં પૂછાય, આપણે આપવાના છીએ આઈએમપી. ચેનલ સાથે જોડાતા રહેજો. હા, તો મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. આ જે ઘટના છે ને બેવડું પરિવહન કહેવાય. વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી જમણા સેપકમાં જાય અને પછી ફેફસામાં લઈ જવામાં આવે. તમે જાણો છો રુધિર હંમેશા કર્ણક ટુ સેપક જ જાય, ક્યારે સેપક ટુ કર્ણક ન જાય. કારણ કે કર્ણકની દિવાલ પાતળી, સેપકની દિવાલ જાડી હોય. એટલે મનમાં ફિટ કરવાનું. જમણા કર્ણકમાંથી રુધિર જમણા સેપકમાં આવે ને સેપકમાંથી પછી એને ફેફસામાં લઈ જવામાં આવે છે. કેવું રુધિર? ઓક્સિજન વિહીન. કોના દ્વારા? મહાશિરા દ્વારા. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી ડાબક સેપકમાં અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય. આવી રીતે આખી પ્રોસેસ ચાલે છે. આમ મનુષ્યમાં વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યરત પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો. તો પેલા ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ તમે જોઈ શકો છો. કોષકાયનો ભાગ, કોષ કેન્દ્રનો ભાગ, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાન. આ બધી જગ્યાએ A, B, C, D, E અને 4 માર્ક્સમાં પૂછાય. આકૃતિમાં ABCD ના કામ આપો ને આવું બોર્ડમાં પૂછાઈ ગયું છે. અને તેના કાર્યોનું વર્ણન એટલે કે ચેતાકોષ છે ને એનું કાર્ય બતાવવાનું, તેના ભાગોના કાર્યનું નહીં. તો જો એનું કાર્ય જોઈ લઈએ. તો ચેતાકોષનું કાર્ય સૌથી પહેલા કોઈ પણ માહિતી હોય એ શિખાતંતુની ટોચ ઉપર આવે. એ ટોચના છેડા પાસે માહિતી મળે. એની અંદર રાસાયણિક ક્રિયા થાય તેમાંથી વીજ આવે ઉત્પન્ન. જેમ જેમ આગળ જાય સંદેશો એ શિખાતંતુથી કોષકાય સુધી જાય. પછી અક્ષતંતુનો અંતિમ છે. જો આકૃતિ જોઈએ તો વધારે ખબર પડે. જો સૌથી પહેલા શિખાતંતુ સુધી જાય, પછી કોષ કેન્દ્રના કોષકાય સુધી જાય, પછી અક્ષતંતુથી ચેતાંત સુધી જાય. એની વચ્ચે રહેલો જે અવકાશ છે એને ચેતોપાગમ કહેવાય. ચેતોપાગમ જે આ રાસાયણિક સંદેશાને ક્યાં લઈ જાય? અંતિમ સુધી, શિખાતંતુ સુધી. રાઈટ? અને ચેતાકોષ એક ભાગમાંથી બીજા ભાગમાં જાય અને વિશિષ્ટીકરણ પામે. મેં કહી દીધું બધું આવી. વિદ્યાર્થી મિત્રો, અતિ મહત્વની આ સ્લાઇડ તમારી સમક્ષ છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપણે યુદ્ધના મેદાનમાં જવાનું છે. યુદ્ધના મેદાનમાં. આ યુદ્ધના મેદાનમાં લડવા માટે અમે તમારી સાથે છીએ.
અતિ ઉપયોગી ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજી ગ્રામર કોર્સ અને પ્રશ્ન બેંક 2024 એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય ને તો તમે 70464254 ઉપર સંપર્ક કરી શકો છો અને ત્યાંથી મળી શકશે, અથવા આની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા આપણી એપ્લિકેશનની વિઝિટ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ, ત્યાંથી ડાયરેક્ટલી તમે આવી શકશો અને આને ખરીદી લો. આ તમારા ભવિષ્ય માટે અતિ ઉપયોગી છે. બીજું, તમને આગળની સ્લાઇડમાં એકમાં એવું કીધું કે મોસ્ટ ટાઈમ વિજ્ઞાન વિષયની, ગણિત વિષયની, ફિઝિક્સની લઈ લો, કરી નાખો. યાદ રાખજો, બોર્ડની પરીક્ષા માટે અતિ મહત્વના ચાલે છે પ્રશ્નો, અને આ જે તમને દેખાય છે ને એ તમામ સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ માં મળી જશે. 70464254 ઉપર સંપર્ક કરો, તમને મૂંઝવતા પ્રશ્નો જણાવી શકો છો. આગળનો પ્રશ્ન, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કે તે ભિન્ન, એટલે બંને તફાવત સ્વરૂપે લખી છે. એવું નથી કીધું તફાવત આપો, એટલે મેં તફાવત નથી આપ્યો. તો જો અનૈચ્છિક ક્રિયા, જો મિત્રો આ એવી ક્રિયા છે જે તમારી ને મારી જાણ વગર થતી હોય, તમને મને ન ખબર હોય ક્રિયા થાય. ઉદાહરણ તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસનું નિયંત્રણ, શ્વાસોશ્વાસની ક્રિયા, ઉલટી થવી, લાળસ્વ સ્ત્રાવ, રુધિરનું દબાણ, આ બધી ક્રિયા તમને મને નથી ખબર, આપણને પૂછીને નથી થતી, એ બધી અનૈચ્છિક કહેવાય. પરાવર્તી ક્રિયા કોને કહેવાય? કોઈ પણ વસ્તુ ગરમ છે એને અડો તો તરત જ આપણો હાથ કેવો ફેંકાય પાછો. તો એ તમામ ક્રિયા મગજને પ્રાથમિક સંદેશો મળતો જ હોય, પણ તમામ ક્રિયા નિયંત્રણ કરોડરજ્જુ દ્વારા થાય, એટલે ક્રિયાને પરાવર્તી ક્રિયા. તો જો અનૈચ્છિક ક્રિયા, આ ક્રિયાઓ પશ્વ મગજના લંબ મજ્જા વડે ક્રિયા નિયંત્રિત થાય. આ ક્રિયાની જાણ મગજને હોય છે. આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે. હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન, ચોક્કસ નિયંત્રણ દરે થતી આ ક્રિયા છે. અને પરાવર્તી ક્રિયા આ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય. આની જાણકારી મગજને હોતી નથી. આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચેલો, તે અત્યંત ઝડપી ક્રિયા છે. બસ 3-4 પોઈન્ટ લખી દો તો ચાલે, 2 માર્ક્સ છે. 12 નંબરનો પ્રશ્ન, ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? તો પહેલી રીત, ખાલી નામ લખી દેવું તોય ચાલે, યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધન, અથવા અવરોધ લખો તોય ચાલે, અને શસ્ત્રક્રિયા. એની અંદર કઈ કઈ આવે ને આપણે કહી દઈએ. પુરુષમાં નિરોધ, સ્ત્રીમાં યોનિ માર્ગનું ઢાંકણ અને કોપરટી. રાસાયણિક અવરોધન, સ્ત્રી માટે ગર્ભ નિરોધક ગોળીઓ. શસ્ત્રક્રિયા, શુક્રવાહિની અને અંડવાહિની કરવી, બંધ કરવી. જો આની અંદર એક નવો પ્રશ્ન આપી દઉં, 1 માર્ક્સનો યાદ રાખજો. નસબંધી શું કહેવાય? નસબંધી. તો પુરુષમાં નસબંધી જે થાય એને વાસેક્ટોમી કહેવાય. શું કહેવાય? વાસેક્ટોમી. આ લખી નાખજો અને તૈયારી કરી નાખજો. અને સ્ત્રીમાં નસબંધી જે કરવામાં આવે છે એને ટ્યુબેક્ટોમી કહેવાય. કયું? ટ્યુબેક્ટોમી. તો પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધીને મનમાં ફિટ કરી દેજો. આ તમને હેતુલક્ષીમાં 1 ગુણના પ્રશ્ન માટે આવશે. મનમાં ફિટ કરી દેજો. ચાલો, 13 નંબરનો પ્રશ્ન, તફાવત આપો પ્રભાવી જનીન ને પ્રચ્છન્ન જનીન. આ વર્ષનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન, આ ચેપ્ટર નો, કેમ કે 3 માર્ક્સ નું ચેપ્ટર છે. પ્રભાવી જનીન, બે જાતિ વચ્ચેના સંકરણ દરમિયાન F1 પેઢીમાં જોવા મળે. પ્રભાવી એટલે એવું લક્ષણ કે એક પિતૃ પેઢી છે એની વચ્ચે ફલન થાય છે, તો જ્યારે નવી એક પેઢી મળે ને F1 એમાં તરત લક્ષણ દેખાઈ આવે, એને પ્રભાવી કહેવાય. પ્રચ્છન્ન એટલે પછીથી દેખાતા હોય. જો આ જનીન લક્ષણો F1 પેઢીમાં ક્યારેય જોવા મળતા નથી. યાદ કરો વટાણાના છોડ વાળો પ્રયોગ. પ્રભાવી છે, મોટી સંખ્યામાં લક્ષણો પ્રેરે છે, લક્ષણોની માત્રા ઓછી જોવા મળે છે. નવો પ્રશ્ન 14 નંબરનો,
નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય? તો 3 છે. તો આ 3 પ્રશ્નો પૂછાય ને બોર્ડમાં તો 3 માર્ક્સમાં, 2 પૂછાય 2 માર્ક્સમાં. અહીં આપ્યો છે લઈ લઉં છું. કારની હેડલાઇટ એમાં કયો અરીસો વપરાય? શોર્ટકટમાં એક લીટીમાં જવાબ દેવાનો, બહુ લાંબુ નહીં કરવાનું. આવા પ્રશ્નોમાં અંતર્ગોળ અરીસો વપરાય. કયો? અંતર્ગોળ. કારણ શું? કારણ કે અંતર્ગોળ અરીસો અભિસારી અરીસો છે. કેવો અરીસો છે? અભિસારી. અને અભિસારી હોય તો શું થાય? બોલો. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરવામાં આવે એટલે પરાવર્તન પામે અને સમાંતર કિરણ રૂપે શું થાય? દૂર સુધી જાય છે. વાહનની પાછળનો, વાહનનો સાઈડનો અરીસો તો બહિગોળ અરીસો. કેમ બહિગોળ અરીસો? કારણ કે બહિગોળ અરીસાની સામે તમે વસ્તુ ગમે તે સ્થાને રાખો, એ આપણને આભાસી ચત્તું અને ખૂબ જ નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિને આવરી લેતું પ્રતિબિંબ બહિગોળ અરીસા વડે તમે નજીકમાં રચાય છે. આથી આપણે પાછળનું દ્રવ્ય વાહન વ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકીએ છીએ. એટલે બહિગોળ અરીસો વપરાય. ત્રીજો પ્રશ્ન, સોલર ભઠ્ઠી. તો સોલર ભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસો. જોજો એક માર્ક્સ નો આવી શકે. કારણ તો સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા પર પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાં, કેમ કે અંતર્ગોળ અરીસો વપરાય તો અંતર્ગોળ અરીસો એ અભિસારી અરીસો છે. અને અભિસારી અરીસો હોય તો મુખ્ય કેન્દ્ર ઉપર શું થાય? બધા કિરણો કેન્દ્રિત થાય છે અને પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. પરિણામે સોલર ભઠ્ઠીમાં 180 થી 200 સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે. 15મો દાખલો આ વર્ષ માટે પણ આઈએમપી 2 ગુણમાં મોસ્ટ આઈએમપી માં જાય છે. અને આવું પૂછાશે. પહેલા તમને આ બધું ક્લિયર કરી લ્યો. જો આ કરી આપું છું ક્લિયર. જો અંતર્ગોળ અરીસો કીધો હોય, જો અંતર્ગોળ અરીસો કીધો હોય તો અભિસારી અરીસો કહેવાય. પણ જો તમને અંતર્ગોળ લેન્સ કે, જો તમને અંતર્ગોળ લેન્સ કે તો અપસારી લેન્સ કહેવાય. આગળ વધીએ. જો તમને બહિગોળ અરીસો કીધો હોય, જો તમને બહિગોળ અરીસો કીધો હોય તો મનમાં ફિટ કરી દો, અપસારી અરીસો કહેવાય. જો તમને બહિગોળ લેન્સ કીધો હોય, જો તમને બહિગોળ લેન્સ કીધો હોય તો અભિસારી લેન્સ કહેવાય. અને આને મનમાં ફિટ કરી દેજો. બહિગોળ લેન્સ, રાઈટ, એનો પાવર હંમેશા ધન આવે, એનો પાવર ધન આવે અને કેન્દ્ર લંબાઈ ધન આવે. અને અંતર્ગોળ લેન્સ એનો પાવર કેવો આવે? માઇનસ આવે. અને એની કેન્દ્ર લંબાઈ પણ કેવી આવે? માઇનસ આવે. એટલે તમને પ્રકાર પૂછે તો તમે આ બંને લખી શકો. ધ્યાનમાં લેજો આ બધું. ચાલો, પાવર આપ્યો છે અહીંયા માઇનસમાં એટલે પહેલેથી ખબર પડી ગઈ અંતર્ગોળ હશે. કે કેન્દ્ર લંબાઈ શોધો તો કેન્દ્ર લંબાઈ માઇનસમાં આવે. જો P બરાબર 1/f સૂત્ર. P એટલે -2, 1/f. તો બોલો f બરાબર -1/2. તો f બરાબર બોલો -0.5 મીટર થાય કે ન થાય? બોલો. થાય સર. તો 0.5 મીટર. સેન્ટીમીટરમાં ગુણ્યા 100 કરો એટલે 50 સેન્ટીમીટર. હવે આ કેન્દ્ર લંબાઈ મળી ગઈ તો માઇનસ આવ્યો એનો પાવર કેવો હોય? ઋણ હોય. આથી અંતર્ગોળ લેન્સ છે. 16 નંબરનો પ્રશ્ન. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? હે, શા માટે કાળું દેખાય છે? તો અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રક્રિયન થઈ શકતું નથી. એક અવકાશમાં વાતાવરણ નથી. બાહ્ય અવકાશમાંથી અંતરિક્ષ યાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગના ઘટકનું પ્રકાશનું પ્રક્રિયન ન થતું હોવાથી, એટલે શ્વેત રંગના વાદળી રંગના પ્રકાશનું પ્રક્રિયન નથી થતું એટલા માટે ભૂરાને બદલે આપણને કાળા રંગનો દેખાય. જોજો શબ્દ. 17 નંબર. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તન નિયમ. બહુ હેલું. શોર્ટકટમાં બોલું તો લખી શકો. પ્રકાશના કિરણની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. તમે સમજી શકો છો પાછા વળવાની ઘટના. ચાલો, નિયમો શું છે? તો પેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય એટલે કે I બરાબર R. બીજો પોઈન્ટ, આપાત કિરણ ને પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ
એક જ સમતલમાં હોય છે. બે નિયમ ને વ્યાખ્યા. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. સમજૂતી આપો. 18 નંબરનો પ્રશ્ન. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે એકમાત્ર ટંગસ્ટન ધાતુનો જ ઉપયોગ કેમ થાય? વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા. કારણ કે ટંગસ્ટન ધાતુ જે છે એનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે, 3380. ઊંચું ગલન બિંદુ હોય એટલે ઉષ્મા ખૂબ જ વધારે ઉત્પન્ન કરે. ઉષ્મા જો વધારે પ્રકારના ઉત્પન્ન કરે તો એના દ્વારા પ્રકાશનું ઉત્સર્જન થાય. તે લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર તેમાં અતિ મહત્વનો હોય છે. વધુ ઉષ્મા ઉત્પન્ન કરે, ગલનબિંદુ ઊંચું હોય, યાદ રાખજો એને લીધે પ્રકાશનું પ્રકીર્ણન વધારે થાય, એનો અવરોધ ઓછો છે. આથી આપણે બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે. 19 નંબરનો તફાવત આપો શ્રેણી જોડાણ. જો તમને શ્રેણી જોડાણની સાબિતી ન પૂછાય, જો તમને સમાંતર જોડાણની સાબિતી ન પૂછાય તો આનો તફાવત 100% આવવાનો છે. અને સાબિતી કહી દઉં છું, શ્રેણી જોડાણ સમાંતર જોડાણની કરી જ નાખજો. ચાલો, શ્રેણી જોડાણનો પહેલો પોઈન્ટ. શ્રેણી જોડાણ એટલે શું? તો જો હું તમને આકૃતિ એક દોરું. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, ત્રીજો અવરોધ, અનેક અવરોધ હોય. અહીં બેટરી જોડેલી હોય, કળ જોડેલું હોય, અહીંથી પ્રવાહ જાય. તો અહીંયા 1, 2, 3 આવા અનેક પરિપથ હોય. પણ કેવા હોય? સિરીઝમાં હોય, શ્રેણીમાં હોય. કેમાં? શ્રેણીમાં. એટલે અહીંથી જે પ્રવાહ જાય ને આને મળે ને પછી જ આને મળે, પછી જ આને મળે. એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ રસ્તો હોય, એક જ માર્ગ હોય. જો શ્રેણીમાં. અને સમાંતરમાં કેવું હોય? જો સમાંતરમાં દોરું, 1, 2, 3, રાઈટ? ચાલો, અહીંયા R1, અહીંયા R2 અને R3. એ અહીંયા જુઓ, અહીં કળ હોય. ચાલો, અહીંથી પ્રવાહ ગયો તો અહીંથી અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે. જો આને કાંઈ થઈ જાય તો આને બંનેને તોય મળે. આને એવું ન થાય, અહીં બંધ થઈ ગયું તો અહીં પૂરું થઈ ગયું. એટલે આમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ હોય. જોઈ શકો છો સમાંતર. ચલો, આમાં વિદ્યુત પ્રવાહના મૂલ્યો સમાન હોય, આમાં વોલ્ટેજ સમાન હોય. આગળ શ્રેણી જોડાણમાં ત્રીજો પોઈન્ટ. આમાં બે છેડા વચ્ચેના વોલ્ટેજનો સરવાળો કુલ વોલ્ટેજ આપે. અહીં પ્રવાહનો સરવાળો કુલ પ્રવાહ આપે. અહીં V બરાબર, આમાં મતલબ આવું કહેવા માંગે છે, V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ પ્લસ જેટલા હોય એટલા Vn. અને આમાં યાદ રાખો પ્રવાહ, તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ અપ ટુ પ્લસ In. ચોથો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ એ શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલો હોય. આમાં એટલે આવું હોય. જો આનું સૂત્ર આવું લખી દઉં. શ્રેણી જોડાણ માટે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ RN. સમાંતરમાં આવું હોય, 1/RP બરાબર દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું હોય. દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું હોય સમાંતરમાં. જેટલા પોઈન્ટ યાદ એટલા લખી શકો છો. આ કિસ્સામાં જે તમને સમતુલ્ય અવરોધ મળે એ મોટામાં મોટા અવરોધ કરતા મોટો હોય છે. આમાં નાનામાં નાના અવરોધ કરતા નાનો હોય છે. સોરી. શ્રેણી જોડાણ, પરિપથનો અવરોધ વધારવા આ પ્રકારનું જોડાણ વપરાય છે. અવરોધ ઘટાડવા આ જોડાણ વપરાય. આ તમને હેતુલક્ષીમાં એક ગુણ માટે આ પ્રશ્નો મોસ્ટ ટાઈમ પી છે. અને આમાં પણ જો તમને કોઈ પૂછે અવરોધ ઘટાડવા ખાલી જગ્યા જોડાણ જરૂરી છે, ઘટાડવા માટે કીધો હોય તો સમાંતર અને વધારવા માટે કે તો શ્રેણી. આ પણ તમને અહીં લખી દઉં છું. હેતુલક્ષી એક ગુણ માટે ગમે ત્યાંથી પૂછવું હોય પૂછી. ઘટાડવા માટે કીધો હોય તો સમાંતર ને વધારવા માટે તો શ્રેણી. હવે આવા સવાલ તો તમે જાતે લખી શકો. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ?
પ્રશ્નને આધીને તમારો જવાબ હશે તો બોર્ડ વાળા આ વર્ષે સાચો આપવાના છે. તો અહીં મેં મારી રીતે લીખો છે યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા વાયર, તમારે યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા જે કાંઈ વાયર છે, લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર, અર્થિંગ વાયર વાપરવા જોઈએ. દરેકમાં પરિપથ અલગ હોવા જોઈએ. ઘરમાં 5 એમ્પીયર નો પ્રવાહ ધરાવતા બલ્બ, પરિપથ, બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે સાધનો માટે અને 15 એમ્પીયર એટલે મતલબ 5 એમ્પીયર નો પ્રવાહ નાના સાધનો માટે અને 15 એમ્પીયર પ્રવાહ મોટા સાધનો માટે હોય. એસી છે, ગીઝર છે, બધા માટે. આ મારી રીતે આન્સર છે, તમે તમારી રીતે આમાં જવાબમાં લખી શકો છો. બીજું, સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે સમાંતર જોડાણની અંદર શું થાય, પ્રવાહ એક માંથી બીજાને મળી શકે છે. એટલે કે એકને ન મળ્યો તો બીજાને મળી શકે એમ. બીજું, તમે જે કાંઈ ઘરમાં કોઈ પણ પ્રકારના જે ઉપકરણ વાપરો છો એમાં સ્વિચ બધાને એક જ ન રાખવાની. કેમ કે શું થાય, એક સાથે બધાને પ્રવાહ મળશે તો લોડિંગ થવાની સંભાવના રહી. એટલે એક જ સમય ચાલુ ન કરવા જોઈએ. બીજું, એક જ સોકેટમાં ન રાખવા જોઈએ, સોકેટમાં. અને સમયાંતરે 5 થી 6 વર્ષ જૂના તારની જગ્યાએ તમે સમયાંતરે એની અંદર એ નવા તાર વાપરવા જોઈએ. સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ. 21, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપ્યું? આ ચેપ્ટરમાંથી આવો જ પ્રશ્ન આવશે. તમે શું યોગદાન આપશો? તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિ. પહેલું તો હું આવું વિચારું, શું? વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને બગીચાનો અન્ય કચરો વગેરે જે વિઘટન્ય છે એને જમીનમાં ખાડો પાડી એની અંદર દાટી દેવામાં આવે, પછી વિઘટન થાય પછી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી છે. હું આવું વિચારું. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું તમે પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે. આ વસ્તુનું પુનઃ ચક્રીય કરી નવી વસ્તુ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય. એટલે આવા ઘણા બધા કિસ્સા બની શકે. પદ્ધતિના નામ પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીય. 1 માર્ક્સ આનો હોય અને 1 માર્ક્સ અહીં લખો એનો હોય. ટોટલ તમારા 2 ગુણનો પ્રશ્ન બનતો હોય છે. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં લખતા રહેજો, પેન ચાલવી પડે. યાદ રાખ, પ્રશ્નને આધીને તમારે જવાબ લખતા જવાના. કોરું છોડ્યું એટલે 0. બાકી લખશો એટલે માર્ક્સ મળવાના જ છે. ચાલો, ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? વિઘટનની ઘટના અથવા સમસ્યા આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આમાં આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલા લેવા જોઈએ? તો હાલમાં તમે જાણો છો ઓઝોનનું સ્તર છે ને એમાં ગાબડા પડી ગયા છે. ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા 5 જાંબલી કિરણો સામે, યુવી કિરણો સામે આપણું રક્ષણ કરે છે. આ ચિંતાનો વિષય છે. કારણ કે એને લીધે એની સપાટી ઉપર ગાબડા પડ્યા છે. ક્લોરીન જળનું પ્રમાણ વધી ગયું છે. અને જો આ ગાબડા પડી જશે, જો ઓઝોનનું લેયર છે, સ્તર છે, એ સંપૂર્ણ નષ્ટ થઈ જશે તો પૃથ્વીની સપાટી પર જે કાંઈ જીવો છે, જે સજીવો છે, એની આંખમાં ડાયરેક્ટ પ્રકાશ જશે. જેની લીધે એને મોતિયા આવવાની સંભાવના રહી, કેન્સર થવાની સંભાવના રહી, ચામડીના કેન્સર, અનેક સમસ્યાઓ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનો સંપૂર્ણ લેક્ચર પૂરો કરીએ છીએ. મિત્રો, આજનો આપણો આ જે લેક્ચર હતો એ 2 ગુણના પ્રશ્નો પૂરા થયા. ટોટલ તમે જોઈ શકો છો કેટલા પ્રશ્નો છે, આખી ચોપડીમાંથી લીધા હોય એવા તમે જોઈ શકો છો. ટોટલ તમારી પાસે 22 જેવા પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો? 22. આખી ચોપડીમાંથી આમ ખેંચ્યા છે, આ પૂછાય એવા. આ 22 પ્રશ્નો તમે કરો ને તો એટલું તો તમને કહી શકીએ કે તમારા માટે તમને જો અઘરો વિષય લાગતો હોય તો હેલ્લો બની જાય. તમારામાં કોન્ફિડન્સ આવે, પેન તો ચાલવા જ લાગે. આ સવાલ આ લખવાનું. આવા 3 ગુણના, 4 ગુણના અને 1 ગુણના પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા વિભાગમાં જશું 3 ગુણમાં. તો મિત્રો, તમારા મિત્ર સર્કલને વિડીયો શેર કરો, લાઈક કરો. લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયો. અને જેટલું બને ને એટલું સરળતાથી
આ પ્રશ્નોને વાંચી નાખો અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન, આવા મોસ્ટ ટાઈપી વિડીયો, એનું સોલ્યુશન, એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. મિત્રો, ધોરણ 10 ગણિત, ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 12 સાયન્સ, ફિઝિક્સનું સંપૂર્ણ આઈએમપી એવું દરેક ચેપ્ટરના પ્રશ્નોની પીડીએફ આપણા ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. 7046425254 ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આ સંપર્ક દ્વારા તમે તમારા ભવિષ્યને પણ બનાવી શકો. તો લાગી પડો. નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નો સાથે, નવા વિભાગ સાથે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.